જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો લોક મેં ચાલુ કર્યો, છોકરાઓને કીધું લાવો આજ તો હું ચાલુ કરું. બટન દબાવતા અને એવું બધું આવડી ગયું ને. હાકટેટી કાપતી હતી, મેં કીધું લાવ કાપું. આજથી ચાલુ કરી હે, કેવી લાગે, મીઠી હે કેવી હે. ખુશી પછી કાપી આપણે બે. હે જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ. મમ્મીને હે ને આમ આવડી ગયું, મમ્મીને ફેરવતા નથી આવડતું. હવે મમ્મીને ફેરવતા શીખવાડ. મમ્મી જાય કેમેરો દેખાય આ દબાવો ને એટલે આમ ફરે. હવે મને દબાવો ને એટલે આમ આવી જાય. એ તો આવડી જાય, પણ ધીરે ધીરે. રોજ આપણે શાક વઘારી પહેલી વાર બગડે, પછી બીજી વાર બગડે. રોટલો શીખી એકવાર બગડે, બીજી વાર બગડે ન બગડે. એટલે પછી હું છોકરા આમ તેમ હોય તો હું ચાલુ કરી દઉં. સમજા તમે ચાલુ કરો, હું કરો. લાવ હું જ ચાલુ કરી દઉં. કે પછી હું બેઠી હોય નવરી હોય તો લાવ ને હું કંઈક કરું કે. અમે લોકો શૂટમાં ને મન તો મમ્મી કે કરતા હોય લોક ચાલુ કરો. પછી આશીષ એમ કે હા કરી. અત્યારે જો અમે રીલ્સ હમણાંથી દરરોજ મૂકીએ છીએ, તો રીલ્સની જ અમારી તૈયારી હોય ને એઝ યુઝ્યુઅલ અમે તૈયાર થઈને જ બેઠા હોય. જો લે તમે આવ્યા. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે વ્લોગ મમ્મીએ ચાલુ કર્યો. અરે વાહ સરસ. મમ્મીને હવે ચાલુ કરી દેવાનું. મમ્મી તમારે ચાલુ કરી જ દેવાનું. હું કરી જ દઉં. મને અઠવાડિયું તમે બધું ચાપુ કરતા શીખડાવશો ને એટલે આવડી જાય. બરોબર. હવે તમને મેં શીખડાવ્યું અત્યારે. એ શું દબાવવાનું કીધું ખબર? દબાવો જોઈએ. એ હરખો દબાઈ છે ત્યાં. દબાવો હજી દબાવો. ધીમે એકદમ દબાવો. એકદમ ધીમે મમ્મી હા જો થઈ ગયું ને. થઈ ગયું ને. કરી ગયું. ઈ દબાવો ને એટલે ખરી જાય. અઠવાડિયું મોબાઈલ કેમ પેલા નહોતો આવડતો. આ શીશે શીખડાય. આ થેથી પકડી. હા, અહીંયાથી આ થેથી પકડવાનું. ઊભી રાખ. અહીંયાથી પકડી લે. હા, બરાબર. હા. હવે ધીમે હવે આમ છે ને આમ તું કરેસ ને બરાબર. હવે એક આંગળીથી ઓલું દબાઈ દેવાનું ધીમે લઈને. હા જો ફરી ગયું ને. પાછું આપણી બાજુ કરી. પાછું તારી બાજુ કર નાખ. દૂર કરી નાખવાનો હાથને એટલે તું દેખાય. હા, એ તો ખબર પડી જાય પછી. તું આમ થોડુંક દેખાય એટલે આમ કરી નાખવાનું દૂર. એ તો અઠવાડિયું. મમ્મીને હવે છે ને બધું શીખડાવી દેવું ધીમે ધીમે મતલબ મમ્મી બ્લોગ ને એવું બધું શૂટ કરતા રહી. એ તો એવું જ હોય ને. હે જો મમ્મીએ આને ટીંગાડી દીધું હે આ બાજુ. અમાર ઘરમાં લાલિયા બહુ ગમે હો. લાલિયા તો એટલો ગમે ને આશીષ. ફાઇનલી આ પ્રિન્ટર સેટઅપ થઈ ગયું છે. યસ હવે આ બધું થઈ ગયું. હવે આમાંથી જ બધી ચિઠ્ઠી બીઠી નીકળી જાય ફટફટ બધાયના નામ થઈ જાય. થઈ જાય. હા હજી એક મશીન આવવાનું છે. ઈ હજી ઓન વે છે. હજી એક બીજું મશીન છે. ઈ હજી એની ડીલ ચાલુ છે. આજે જો બિલ મમ્મી બનાવવાના હતા ને તો માંડ બન્યા. હા, એ તો ભાઈ બિલ 3 મહિનાના મમ્મી બનાવ્યા, હજી 3 મહિનાના બાકી છે. વિચાર કરો. ઈ એક દી પછી મટાઈ પડશે ને તો એક મહિનાના કરવાના. હા એટલે થઈ જાય. એટલે થઈ જાય. હા કાઈ નહીં. હાલો રીલ્સ બનાવી લઈ. હાલો ફટાફટ હું રેડી. કાલની રીલ્સ બધાને બહુ ગમી. બધી રીલ્સ હમણાં રેગ્યુલર હમણાં થોડુંક સેટી લેવું છે કે સારું છે પણ હવે જોઈ કેટલા દિવસ સુધી આવ નહીં રહેવાનું જ. હવે મોસ્ટ ઓફ એક દિવસ રહેવાનું. હું આ કામ અપાઈ ગયું છે ને ઈ એમનું કામ કરી એટલે હવે આપણે બને હે મમ્મી. આ ઇન્ડિયાનું કામ કર્યા રાખે ને આપણે આપણું કામ કર્યા રાખે. અહીંયા ખાલી જોવા જવાનું. હા, જોવા રીલ્સ તો બનાવી જવાનું. લઈને પછી અહીંયા જોવા જઈશું ખાલી. હા, કે જોવાનું તો ખરું. ચલો મેં બી આ રહી હું. હા, જાઓ. અત્યારે જો બે આવ્યા છીએ નવા ઘરે. ફર્નિચરનું કામકાજ ચાલુ છે ને મેડમ હવે જોવે છે અહીંયા સૂર એક બનાવવાનું છે ને તો એની ડિઝાઇન ફાઇનલી બાકી બધી ડિઝાઇન તો અપાઈ ગઈ છે. હા મોસ્ટ ઓફ બધી ડિઝાઇન છે ને સિલેક્ટ થઈ ગઈ છે અમારી. ફર્નિચર વાળાને આપી દીધી છે. હવે આપણે સૂરેકનું જોઈ લઈએ અહીંયા શું કરવાનું. સૂર એક બનાવવું છે અહીંયા જોઈ કઈ રીતે બેહે કા બેહાડવું પડશે ને કંઈક નવા આઈડિયા આવતા રહે દિમાગમાં. ઓબ્વિયસલી અત્યારે કામ હાલે છે ને તો આઈડિયા આવી જાય. પછી થઈ ગયા પછી કાંઈ ન થાય. સમજી થઈ ગયા પછી કઈ ન થાય. વાત સાચી અમે જો તો કોને રાખી કોકા રાખી બેલ એક સુપર બેલ જોયો તો ખુશી મેં. મેં ઓલું ઘર બન્યું ને ત્યારે મેં બેલ જોયો તો. એ બેલ હવે અહીંયા જોઈ અહીંયા એપ્લાય થાય કે ન થાય એ જોઈ. બાકી બેલ બહુ મસ્ત બેલ હતો. આખા ઘરમાં વાગે આમ સંભળાય એવો બેલ હતો ખુશી. સુપર બેમ સાંભળ્યો ને એનું જે મ્યુઝિક હતું ને એ બહુ મસ્ત એકદમ મીઠું. લઈ જઈશું તને બેલ સિલેક્ટ કરવાનો આવશે ને ત્યારે. ઓકે હવે જો અમે છે ને વિચારી કે અમે ઓલા ઝૂલાની બધું ક્યાં મૂકવાનું છે ને શું છે ને ક્યાં નથી મૂકવાનું, ક્યાં આપણે સિટિંગ મૂકવું છે, સિટિંગ એરિયા એ રીતે બોલો.
જોઈ હવે મગજમાં આવે ખરી. આમાં શું હે અમારે બે એક વસ્તુ ઓલું છે કે નીચે એક સિટિંગ એરિયા થાય છે, વચ્ચે મમ્મી પપ્પાના રૂમમાં ની બાલ્કની તો છે, પછી એની ઉપર એની સિટિંગ એરિયા મમ્મી પપ્પાના બાલ્કનીમાં તો સિટિંગ એરિયા છે, અહીંયા ઝૂલો અહીંયા થાય છે. અહીંયા સિટિંગ એરિયા, પછી હજી એક અમારો રૂમ છે ને અહીંયા સિટિંગ એરિયા એ મુકાય એને ઝૂલો મુકાય. હવે જોઈ કે ઝૂલો કઈ જગ્યાએ મૂકીને સિટિંગ એરિયા કઈ જગ્યાએ કરી. અહીંયા મને શું લાગે ખબર છે? હા. અહીંયા જ્યારે ઓલું બને ને હા પછી આપણે એનું વિચારશું. કે કેટલી જગ્યા વધે એમ. હા એટલે પછી એ પ્રમાણે આપણે કરશું. એટલે જો ઓલું આપણે શેડ વાળું વિચારીએ ને તો હમ જો અમારે થઈ જાય તો પછી જોઈ હવે એ કઈ મગજમાં નથી હજી ઉતરતું. શેડ એટલે બહારના એલિવેશનમાં આખે આખો ઓલો હોય એ પ્રમાણેનો શેડ, ઓલો શેડ નહીં. જોઈ હવે એ કરી ન કરી એ પછીની વાત છે. જો અહીંયા ઝૂલો મૂકવાનો છે તો એ ટાઈપનું કરશે, નકર અહીંયા કંઈક બીજું કરશું. નવા ઘરેથી રિટર્ન આવતા હતા ને તો રસ્તામાં હે ને મેથી ને લીલી ડુંગળી ને એવું બધું દેખાઈ ગયું ને ખુશીને કીધું હાલ આજ તો ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી. તો રિટર્ન આવતા હતા ને તો બધું લેતા આવ્યા ભજીયાનો સામાન, તો ભજીયાનો પ્રોગ્રામ હાલો બધા ભજીયા ખાવા. બે હામો કરે મેથી બીટે ને બધું. આ સુધારી લસણ સુધારું મમ્મી મેથી બીટી અને હવે ડુંગળી ડુંગળી ને એમ કરીને કરી નાખશું. અચાનક જ મજા આવી. આમ મમ્મીને કે અચાનક જ આયા તો બધું લાગે એવું બાણ. હા હા કાંઈ વાંધો નહીં. હવે જો કરી નાખી બે જ કરવા હે, બટેકા ને પતરીના, અને બટેકા પૂરી ને આ મેથીના ને એના. ના આ મોરા મરચાઈ છે હાથનો. હા? મમ્મીએ વધાર્યા હો હવે. કે વધાર્યા ધીમે ધીમે. શું થયું? કેમ તા બટેકા કેમ રાખ્યા? પતરી કર. અલા હા બટેકા કેમ તને કેમ બાર પડ્યું અચાનક? શું હે? તમે જોરથી બોલ્યા ને હા. એને એમ કે તમે ખીજાણા. આરસીવ ને ઈ એક હું જોરથી બોલું ને તો ઈ બેઠો ગમે અહીંયા બેઠો હોય ને હું કોઈ ભૂલથી એમ જોરથી બોલી જાઉં ને તો આરસીવ ને એમ લાગે કે પપ્પા મને ખીજાય છે, તો ઈ હે ને રોવાનું ચાલુ કરી દે. એટલે મારે જોરથી બોલાય નહીં ને. અમે બહાર ગયા હતા ને તો આ જો આમાં થેલીમાં લીલી ગુંદીના લાડવા હે, લાડવા લેતા આવ્યા મમ્મીને. મને ખાવાની ઈચ્છા હતી, કીધું મમ્મી ખાઈ છે મજા આવશે થોડા. હમણાં કેદું ના ખાધી હશે ને. હમણાં કીધું નથી ખાધી એટલે જ આમ ઈચ્છા થઈ આજે અમે દેખાણીને કીધું કે હાલો લેતા જાય લીલી ગુંદી. મમ્મી બહુ ભાવે. મને તો બહુ ભાવે. સમજ્યા? હાલો પડે ભજીયા ખાવા. ચટણી નો અહીંયા ચટણી મુકાઈ ગઈ છે. ચટણી તો મેં મમ્મીને કીધું તું ફોન કરીને, મેં કીધું મેં લેતા આવી તમે ચટણી મૂકો હાલો. ખજૂર અલા સોરી આમલી ની. મારો મગજ કામ કરે. થાય એવું કાંઈ વાંધો નહીં. આરસીવ બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. બધાને જય શ્રી કૃષ્ણ કરી દે. કર દે. લ્યો. હવે કર દે હવે બધાને જય શ્રી કૃષ્ણ કરી દે. હાલ જય શ્રી કૃષ્ણ. નો માને. એને ચાવી મને. હાલો બધાય ભજીયા ખાવા. આરસીવ તું શું ખાસ? ભૂંગળું. આરસીવ ભૂંગળું લઈને બેઠો. આરસીવ નું ભજીયું ઠરવા મૂક્યું છે એટલે એને ભજીયા ખાય છે. હલો જો મસ્ત બધાય ભજીયા બની ગયા છે. આખી જો થાળી ભરી. મરચાના કઈરા છે પતરીના અને આ લીલી ડુંગળી બે ને ડુંગળી મેથી ને બધું ના mix કેવા છે. ભાઈના મમ્મી હારા જોઈ દે. ને ચટણી આપણા હાથની જો ચટણી બનાવી નાખી છે. આશીષજીએ ચટણી બનાવી દીધી. થેન્ક યુ. વેલકમ. હાલો હાલો પપ્પા રાખોની જો ખાવા માંડો. હા લઈ લઈએ તો પછી આજે ભજીયા જ છે બધાયને. બસ આજે એવું જ કર્યું તું કે અમારે થોડા ખાને લિટલ બીટ ભજીયા ખાવા હતા એટલે વળી બસ એટલા જેટલા ખાવા હતા ને એટલા ભજીયા કર નાખ્યા. બીજું કાંઈ ભાખરી રોટલી ને રજા છે. આજે ભાખરી રોટલી ને બધાને રજા. આરસી તું શું ખાઈશ? ઈ ખાઈ હવે. હે જોવે દાદા હું લીએ હે ભજીયા પહેલી વાર જોયા. ના આવે જોયા ને. ક્યાં ના આપણે આરસી ભજીયા કોઈ નથી ખબર આવ્યા. ખવડાવી આલે આ દે. હોલ જો આમ રમણ ભમણ થઈ ગયો હે. મેકઅપ ની એટલે કેમ ફરતું નથી તુંય તને તાવ આવી ગયો કે ડીજે ને મેકઅપ ની રીલ હતી ને તો કઈક મેકઅપ ના લથેડા થયા. ઓલા શું કહે થથેડા. હે અરે વાત જ ન પૂછો એટલું બધું લગાવવાનું હતું ને. ખુશી મોઢું ભરવા માંડ્યું. મોઢું આખું આમ મોલું થઈ ગયું. અને એક બાજુ હું ઓલું કરતી હતી ને આશુ કેમ ધીમે ધીમે હું કરશ લાવી કે ધધર 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 મોટું કર. ખુશી મોઢું આખું ફેરવી નાખ્યું. પણ પછી બહુ ઉલુસી તો બરે ને. આજ તો તારું મોઢું તોડ નાખે તું. તૂટી જ જાય એમાં તો સાચું કહે એવું ઓલું થઈ ગયું માંડ ભાઈ ની. અને કેટલી બધી પ્રોડક્ટ હતી ઓલું સ્ટોપ ક્રીમ ને સમથિંગ Foundation ને ઓલું ને.
ચાલો હવે હે બધો મેકઅપ પેલા કાઢી નાખી, ફેસ વોશ કરી નાખે એકદમ મસ્ત રીતે. કરવું જ પડે એમ હે મમ્મી? કરવું પડે. મેકઅપ કર્યો હોય ને એટલે આપણે કેવા લાગી. એકદમ અલગ લાગે, એક આખો ટોન ચેન્જ થઈ જાય. હે ખુશી કોઈ દી કરે નહીં ને, હા, ઓછો કરું બહુ. ખુશી હા ઓછો કરે. સાડી પહેરી હોય ને તો વળી લિટલ થોડોક મેકઅપ હોય, બાકી એમને રનિંગમાં હું નથી કરતી. ના, બાકી makeup એની કર્યો પાસે સરસ એવું લાગે. નથી કે એની પાસે નથી એવું, એની પાસે ફાઉન્ડેશન ને કે નહીં ફાઉન્ડેશન પડ્યા હે. સૂટ માં લેવા આવ્યા શૂટ બધા માટે તો એમ જ હોય. એટલા આવ્યા હે, એટલા ફાઉન્ડેશન પડ્યા હે, એટલી સ્ટ્રોકિંગ પડી, એટલા ઓલા બધા શું કે ઓલા હાઇલાઇટર કોમ્પેક્ટ ને એ બધા કેટલું ઓલું લિપસ્ટિક તો દુનિયાની ભેગી થઈ લિપસ્ટિક દુનિયાની ભેગી થઈ ગઈ. લિપસ્ટિક તો મેં આખો કોમ્બો આપ્યો ઈ. હાલો લિપસ્ટિક તો કરે હે, બાકી બીજું બધું આઈ શેડોસ એટલા હતા. એક હું પહેલા મારા મેરેજ થયા હતા ને ત્યારે એને મોટો એક આઈ શેડો લીધો, એના પછી મેં એક ગિફ્ટમાં આપ્યો હતો, એના પછી હજી એક ગિફ્ટમાં આવ્યો હતો. કેટલા આઈ શેડો હે, ક્યાં ગયા હે કે હવે પડ્યા હે ને બધા ને મને કાંઈ ખબર ને વળી દેખે નહીં લગાવે, દેખે ના એમ ક્યાંક વહી ગયો. વહી ગયો હોય. મેં કીધું આ ભાઈ પાછું એવું હોય કે આપણે ઘરમાં ને ઘરમાં રહીએ એટલે કરી નહીં ને. હર્ષિવને દાદા બહાર લઈ ગયા હતા, કેમ કે અમે જો ઈ હોત ને તો અમને કાંઈ કરવાનો દે કરે. પપ્પા તમારી પાસે જાવ, પપ્પા તમારી પાસે રહેવું, એટલે એને શૂટ કમ્પ્લીટ નહોતી ને ત્યાં સુધી બહાર રહી ગયો હતો. હવે આવશે. એને આજે શું કર્યું ખબર, આજે સવારમાં વહેલો ઉઠી ગયો. વહેલો એટલે એકદમ વહેલો ઉઠી ગયો, પછી હૂતો જ નહીં. બપોરે પાછો હુઈ ગયો થોડીક વાર ને તરત જ જાગી ગયો થોડીક નીંદર કરીને. પછી એટલે હે ને અત્યારે રાતે હૂતો એ પાછો. આજનું હવે એનું શેડ્યુલ કેવું હોય છે ખુશી? હવે હુઈ છે ટાઈમે, હુઈ જાય જોઈ શું ખાસ દ્રાક્ષ એટલી વારમાં ખાઈ દ્રાક્ષ. હવે દ્રાક્ષ ખુશીને દ્રાક્ષ ચાલુ કા દ્રાક્ષ ફ્રૂટ્સ બધાય ભાવે બેસી. હવે હાલો હવે ક્યાં ગયો, આવે હે કે નથી આવતો, શું કરે હે, ગોદામમાં ગયા. ક્યાં ગયા નીલિયો એ બે દાદા ને દીકરાને અત્યારે નીચે ગોડાઉનમાં ગયા. બે દાદા ને દીકરાને કહીને કીધું હાલો અમે હવે ચેન્જ કરી ને જઈશું ગોડાઉનને, થોડું કામ છે તો એ પતાવવાનું છે, તો પાર્સલ ડિસ્પેચ કરવાના હતી કાલના, તો આજે અત્યારે જ અમે બે કરી નાખશી એટલે બધું થઈ જાય, ફટાફટ કામ પતાવી નાખી ને પછી હોઈ જઈશું. પછી જોઈ કંઈક આમ ઈચ્છા થાય તો આંટો મારવા જાય લેટ નાઇટે જોઈ. હવે ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. અમારા વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.